તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં. થઈ ગયા એકદમ રેડી ને હવે આપણે જવું છે સીધું ભોળાનાથના મંદિરે દર્શન કરવા. તો ત્યાં જઈને તમને મળું. આવી ગયા સીધા રેલવે સ્ટેશન ભોળાનાથના મંદિરે દર્શન કરવા. આ છે ભોળાનાથનું મંદિર. આજ હતો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ને આપણે ભોળાનાથને જળ અર્પણ કરી દેવી. ભોળાનાથને જળ અર્પણ કરી દીધું ને ભોળાનાથને પગે લાગીને આપણે જઈશું રેલવે સ્ટેશન બેહવા. મંદિરેથી સીધા આવી ગયા રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન આવીને ઘડીક આપણે બેસીશું. રેલવે સ્ટેશન બેઠા બેઠા કંટાળ્યા એટલે કીધું હવે છે ને આપણે અહીં જ જવા દીધી. આવી ગયા મોટરસાયકલ પડ્યું જ ને. મોટરસાયકલ ને સીધા હાલતા થઈ ગયા આપણે ગામ બાજુ. આવી ગયા ગામમાં સીધા આપણે બેઠકે બેહવા. અહીંયા કોઈ હતું જ નહીં. પછી ત્યાંથી સીધા નીકળી ગયા આપણે ગામમાં ભોળાનાથના દર્શન કરવા. આવી ગયા ભોળાનાથના મંદિરે. મંદિરે આવીને ભોળાનાથના દર્શન કરી લીધા ને હવે આવી સીધા વાડી બાજુ. બે ભાઈ પગી ગયા વાડીએ. જેવા જ વાડીએ પહોંચ્યા એવા જ ભાઈએ કપાના ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. ભાઈએ ફોટા મોટા પાડી લીધા ને પછી બે ભાઈલા આંટો માર્યો કપામાં આંટો મારીને થાક્યા એટલે બે ભાઈઓ આવીને બેસી ગયા. બેઠા બેઠા બે ભાઈઓએ હુંવાણું ચાલુ કરી. થાક્યા એટલે બે ભાઈઓ થઈ ગયા હાલતા. હવે જઈશું સીધા ઘર બાજુ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળશું હવે બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ બધાને જય દ્વારકાધીશ.